નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર શહેરના કોટના અંદરના વિસ્તારમાં અશાંત ધારાનું ઉલ્લંઘન કરી વિધર્મી દ્વારા ગેરકાયદે મકાનો તોડી નવીન બાંધકામ કરાતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે ભવિષ્યમાં જાહેર સુલેહ શાંતિ ન જોખમાય તે માટે સ્થાનિક રહીશોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી થઈ રહેલા બાંધકામ સામે મનાઈ હુકમની માંગ કરી છે. પાલનપુર શહેરના કોટ અંદરના વિસ્તારમાં હિન્દુ પરિવારો વસવાટ કરી રહ્યા છે. જે વિસ્તારમાં વિધર્મીઓ મકાન ખરીદીને વસવાટ કરવા લાગતા હિન્દુ પરિવારો પોતાના મકાનો પાણીના મોલે વેચી રહ્યા હોય આ વિસ્તારના હિન્દુ પરિવારો લઘુમતીમાં મુકાઈ જતા સરકાર દ્વારા ઓક્ટોબર 2023માં પાલનપુરના અસરગ્રસ્ત વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો હતો. જેમાં કોટ અંદરના વિસ્તારમાં આવેલી મોટી બજાર રાજગઢી વિસ્તારની મહેશભરી સોસાયટીનો પણ અશાંત ધારો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમ છતાં અહીં વિધર્મીઓ દ્વારા ગેરકાયદેસર રીતે મકાનો તોડી તેની જગ્યા પર નવીન બાંધકામ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં રાત્રેના સમયે જેસીબી દ્વારા કામ કરવામાં આવતા સ્થાનિક લોકોને ખલેલ પહોંચતા રાત્રે કામગીરી બંધ રાખવાનું કહેતા 15 લોકોનું ટોળું આવી સ્થાનિક લોકોને અપશબ્દો બોલી ધાક ધમકીઓ આપી હતી. જેને લઈ અશાંત ધારાનું ઉલ્લંઘન રોકવા સ્થાનિક રહીશોએ આ કામગીરી તાત્કાલિક ધોરણે અટકાવવા માટે પ્રાંત અધિકારી સહિત ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્ર પાઠવી મકાન તોડવાની અને નવીન બાંધકામ કરવાની કામગીરી પર મનાઈ હુકમ આપવાની માંગ કરી હતી.